વસંત પંચમીના દિવસે કરો આ 7 કામ, માતા સરસ્વતી થશે પ્રસન્ન, દરેક ક્ષેત્રે મળશે સફળતા। આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરીએ છે। માં સરસ્વતી વાણી અને જ્ઞાનની પ્રમુખ દેવી છે। જેની કૃપા મળે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે। માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે તમે કેટલાક સરળ ઉપાયો કરી શકો છો। આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરીએ છે। શૈક્ષણિક સ્પર્ધામાં સફળતા મેળવવા માટે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે। કલા અને સંગીતમાં નિપુણતા ધરાવો છો? માં સરસ્વતી વીણા અને પુસ્તક બંને પોતાના હાથમાં ધરાવે છે। આ બે જ્ઞાન અને સંગીતના પ્રતીકો છે। વસંત પંચમીના દિવસે જ્યારે તમે દેવી સરસ્વતીની પૂજા કરો છો અથવા અભ્યાસ કરો છો ત્યારે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને માતા સરસ્વતી તમારા પર પ્રસન્ન રહે, તેની ખુશ રહેશે અને આશીર્વાદ આપશે, જેના કારણે શિક્ષણ, જ્ઞાન, કલા અને સંગીતના ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો જોવા મળશે। તેમના આશીર્વાદથી સફળતા મેળવવામાં સરળતા રહેશે। દેવી સરસ્વતીને પ્રસન્ન કરવાના ઉપાયો। માતા સરસ્વતી વાણી અને જ્ઞાનની પ્રમુખ દેવી છે। જેની કૃપા મળે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે। માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે તમે કેટલાક સરળ ઉપાયો કરી શકો છો, તેની સાથે સખત મહેનત કરવી પણ જરૂરી છે। 1. સફળતા માટે સરસ્વતી મંત્ર। વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરતી વખતે ઓમ ऐ સરસ્વતીએ ऐ નમઃ અથવા ऐ મહાસરસ્વત્યાય નમઃ મંત્રનો જાપ કરો। તમને કાર્યોમાં સફળતા મળશે। 2. શિક્ષણ સ્પર્ધામાં સફળતાનો મંત્ર। માતા સરસ્વતીનો ગાયત્રી મંત્ર ઓમ વાગ્દેવ્ય ચ વિદ્મહે કામરાજે ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત। આ જાપ કરવાથી શિક્ષણ સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળે છે। 3. સરસ્વતી પૂજાના દિવસે દેવી સરસ્વતીને સફેદ કમળના ફૂલ ચઢાવો। તેને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે। આનાથી તેની ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે। 4. વસંત પંચમીના દિવસે જ્યારે તમે માતા સરસ્વતીની પૂજા કરો છો ત્યારે તેમના ચરણોમાં પીળા ચંદન અથવા કેસર અર્પિત કરો। પૂજા પછી તેને પોતાની પાસે રાખો। જ્યારે પણ તમારે કોઈ ખાસ કામ કરવું હોય તો તેનાથી તિલક લગાવો અને કાર્ય કરવા જાઓ, તમને સફળતા મળશે। 5. જો તમારે શિક્ષણ, સ્પર્ધા કે કારકિર્દીમાં સફળતા જોઈતી હોય તો તમારા સ્ટડી ટેબલને એવી રીતે રાખો કે તેની સામે ઘણી ખાલી જગ્યા હોય અને તમે જ્યાં બેસો ત્યાં પાછળ દિવાલ હોય। તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ। વાસ્તુ અનુસાર અભ્યાસ કે આવા કામ કરવાથી સફળતા મળે છે। 6. જે લોકો પોતાના બાળકોનું શિક્ષણ શરૂ કરવા માગે છે તેમને વસંત પંચમીના રોજ માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને બાળકોને મૂળાક્ષરો શીખવવા જોઈએ। સનાતન ધર્મમાં વસંત પંચમીથી શિક્ષણની શરૂઆત કરવાની માન્યતા છે। 7. જો તમે ઈચ્છો છો કે તમારા બાળકો અભ્યાસમાં ઝડપી બને તો તેમના અભ્યાસ ખંડમાં માતા સરસ્વતીની તસવીર ચોક્કસ લગાવો। નોંધ: આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે। આમાં ગુજરાતી, હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી, જેની નોંધ લેવી।